અમેરિકાના ટેક્સાસમાં વસવાટ કરતા વલસાડના ધરમપુરના વતની અને એક કંપનીના પૂર્વ સીઈઓ કાર્તિકેય ગરાસિયાની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે। આરોપ મુજબ તેમણે પોતાની જ કંપનીમાં એક 4 સીટર વિમાન સાથે સંબંધિત ડીલમાં ખોટા દસ્તાવેજો બતાવી ₹3,60,00,000 સુધીનો ગુનો આચર્યો હતો। 4 સીટર પ્લેનના નામે ₹3,60,00,000ની છેતરપિંડીમાં પૂર્વ ડીઈઓ અને એનઆરઆઈની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં ખુલ્યું છે કે તેમણે કંપનીના વીમામાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે યુએસમાં આવેલા એક વિનાશક વાવાઝોડામાં વિમાને થયેલા નુકસાન અંગે ઇન્સ્યોરન્સ કંપનીને આપેલા ક્લેમમાં ભાંડો ફૂટ્યો હતો। ઉમરા પોસ્ટે 327/2019 સાલમાં ગુનો દાખલ થયેલો 408/420 મુજબનો, જેમાં વેન્ચુરા કંપનીમાં કામ કરતા કાર્તિકેય શંકરલાલ ગરાસિયા જે સીઈઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી ગોલ્ફ એરો કરીને કંપની છે અમેરિકામાં, એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ। એના અનુસંધાને વેન્ચુરા કંપનીએ એમને $5,25,000 એના ખાતામાં ટ્રાન્સફર કરેલા, જે અનુસંધાને એ વેન્ચુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલ્લા કર્યા બાદ ગુનો દાખલ થયેલો છેતરપિંડીનો। આરોપી પોતે એને પાયલોટની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે, પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં ને એ બધામાં સારી રીતે જાણકાર છે।